સુરતના ઉધના દરવાજા સ્થિત હઝરત બાલા પીર બાવાની દરગાહ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ ધૂમધામપૂર્વક ઉર્સની ઉજવણી કરાઈ હતી। સુરતના ઉધના દરવાજા સ્થિત કોમી એકતાના પ્રતીક એવા હઝરત બાલા પીર બાબાની દરગાહ શરીફ પર દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ધામધૂમપૂર્વક સંદલ અને ઉર્સની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। પરંપરાગત રીતે દરગાહને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી હતી। ઉધના દરવાજા સ્થિત હઝરત બાલા પીર બાબાના ઉર્સ પ્રસંગે મંગળવારે સાંજે સંદલ ચઢાવવામાં આવ્યું હતું અને બુધવારે સાંજે ઉર્સ નિમિત્તે આખી દરગાહને ફૂલો અને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવી હતી। નાત શરીફનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। સાથે સાથે દરગાહ પર અવારનવાર તમામ લોકોને લંગરે નિયાઝ તકસીમ કરાઈ હતી। મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો ઉર્સમાં જોડાયા હતા। આ તમામ તૈયારીઓ દરગાહના સંચાલકોની સાથે સાથે સ્થાનિક સામાજિક અગ્રણી મંસૂર ચશ્માવાલાએ પણ કરી હતી। ઉધના દરવાજા આ બાલાપીર બાવાની દરગાહ છે અને આજે અમને ઉર્સ ઉજવવામાં આવી રહ્યો છે અને એમાં અમારી સાથે છે બધા ધર્મના લોકો જોડાયા છે। એમાં જેટલા બી ટ્રસ્ટ છે સુરતના એ બધા બી આગેવાન અહીંયા ઉપસ્થિત છે। કોંગ્રેસના આગેવાન છે, બીજા બધા અમારા ડાઈંગ સમાજના જે પ્રમુખ છે આપણે રેહાન અલી સાહેબ છે, રાજીવભાઈ આમલેવાલા છે, જે સાર્વજનિક એકતા ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે, એ બધા આગેવાનો હાજર રહ્યા છે અને કોમી એકતાનું પ્રતીક આ દરગાહની એક ઉજવણીનું એક આયોજન કરવામાં આવ્યું છે। એ બદલ આપ સૌને હાર્દિક શુભકામના।